26 વર્ષ બાદ કુતિયાણા શહેરમાં ફરી સૌરા મંડપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યોજાયેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ મંડપમાં ભક્તિભાવ સાથે ભજન, ભોજન અને સત્સંગના ત્રિવેણી સંગમ જોવા મળે છે। કુતિયાણા સમસ્ત ગામજનો દ્વારા બાબા રામદેવ મંદિર મહોત્સવનું મંડપ મહોત્સવ આયોજન કરવામાં આવેલું છે અને આ 26 વર્ષ પછી કુતિયાણામાં અમારા જે વડીલો કરી ગયા હતા મંડપ એ પછી 26 વર્ષ પછી અમે બધા આખા ગામના યુવાનો બધા મળી સમસ્ત ગામજનો આ આયોજન કરેલ છે અને બધાને વધારવા હાર્દિક આમંત્રણ છે। અને આ મંડપમાં આજુબાજુના સ્વયંસેવકો એટલા બધા કામ કરે છે, ગામના લોકો એટલા બધા કામ કરવા જોડાયેલ છે અને ભોજનની પ્રસાદી અવિરત ચાલુ રહેશે। ભજન, ભોજન અને સત્સંગ અવિરત ચાલુ રહેશે। આજે સીલ ગામે બાબા રામદેવના મંડપને સ્થાપન લેવા ગયા હતા ત્યારે હજારોની સંખ્યામાં બહેનો ભાઈઓ જોડાયેલા હતા। 10 ટ્રક, 55 4 વ્હીલ ને આટલા લોકો આવ્યા હતા અને આજે કુતિયાણામાં અકલ્પનીય એવી સામૈયા થયા હતા બાબા રામદેવના મંડપના કે 2 કિલોમીટરની લાંબી લાઈન લાગેલી હતી અને લોકોએ પણ બાબા રામદેવના મંડપને ફૂલહારથી અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર પાણી, શરબત, અનેક ચીજો ભક્તોને પીરસવામાં આવી હતી અને 2 કિલોમીટર લાંબી લાઈન હતી। કુતિયાણા માટે એક અકલ્પનીય ઘટના બનેલી છે અને આ યોજના, આ મંડપ મહોત્સવમાં આજુબાજુ લોકોને પધારવા ભક્તજનોને હાર્દિક આમંત્રણ આપે છે અને 24 કલાક અવિરત ભોજન ભજન ચાલુ રહે છે। આ આખા કુતિયાણાના સમસ્ત ગામજનો દ્વારા કરવામાં આવેલું છે।